ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ ગુલાલની જેમ જ આપણા જીવનમાં આસપાસ આવતી સકારાત્મક ખબરો આપણે જ્યાં માણીએ છીએ એવા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હર્ષદીપ. ચાલો શરૂ કરીએ આજની સકારાત્મક ખબરનો કાર્યક્રમ. આ કાળઝાળ ગરમીમાં જ્યારે માણસ પોતાના ઘરે રહેવું પસંદ કરે ત્યારે પોતાની ફરજના ભાગરૂપે ટ્રાફિક પોલીસ સતત ખડે પગ રહી લોકોની સેવા કરે છે. તો શું ટ્રાફિક પોલીસને આ ગરમીમાંથી બચવા માટે કોઈ સોલ્યુશન ન હોઈ શકે? છે. એક કુલ સોલ્યુશન મળ્યું છે કે જે ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત આપી શકે છે. અમદાવાદમાં 40થી 45 ડિગ્રી સુધી પહોંચતી ગરમી, જ્યાં સૂરજનો તાપ શરીરને તપાવી નાખે, ત્યાં રસ્તાની વચ્ચે ઊભા રહીને ફરજ બજાવતા ટ્રાફિક જવાનો માટે દરેક દિવસ એક ચેલેન્જ બની જાય છે. પરસેવાથી ભીંજાયેલા કપડાં, હીટ સ્ટ્રોકનો સતત ભય અને છતાંય સેવા અડગ. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જ એક અનોખો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો, કુલિંગ જેકેટ. 75 લાખ જેટલા વાહન અમદાવાદમાં રોડ પર ફરતા હોય છે. અત્યારે અમદાવાદમાં આ ઉનાળાની ગરમી ચાલુ થઈ ગઈ છે અને તાપમાન જે છે એ બપોરના સમયે 45 કરતાં વધારે ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. ટ્રાફિકના જે જવાનો છે એ કન્ટિન્યુઅસલી સવારે 7થી રાતના 11 વાગ્યા સુધી 2 શિફ્ટમાં કામ કરતા હોય છે. આટલી ગરમીમાં કામ કરવું એ ખરેખર એક ચેલેન્જિંગ વર્ક થઈ જાય છે અને એમને એ કામ એફિશિયન્ટલી કરી શકે એ માટે અત્યારે કુલિંગ જેકેટ ડેવલપ કરવામાં આવ્યું છે. આ જેકેટ જે છે ફૂલ સ્લીવ વ્હાઇટ કલરનું જેકેટ ડેવલપ કરેલું છે, જેની અંદર 2 કુલિંગ ફેન હશે. આ કુલિંગ ફેન 3 અલગ અલગ સ્પીડ ઉપર ઓપરેટ થઈ શકે છે અને એ 10,000 mAhની બેટરીથી સંચાલિત છે. અંદરની સાઈડમાં કુલિંગ પેડ્સ રાખવા માટે થઈને પોકેટ્સ બનાવવામાં આવ્યા છે કે જેના કારણે એ પોકેટ્સની અંદર કુલિંગ જેલ મૂકી અને એ લોકો જો ફેન ચાલુ કરશે તો એના કારણે આસપાસ કરતાં 6થી 8 ડિગ્રી કે કદાચ એનાથી પણ વધારે ટેમ્પરેચર ડાઉન ફીલ થાય અને એના કારણે લોકો વધારે એફિશિયન્ટલી કામ કરી શકશે. આ ખાસ જેકેટ લાઇટ વેઇટ મટીરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ બંને વિકલ્પ સાથે, જે એક ચાર્જ પર 8 કલાક સુધી ચાલતું આ જેકેટ ગરમી સામે એક મજબૂત શિલ્ડ છે. હીટ એક્શન પ્લાન જે કોર્પોરેશન બહુ સારી રીતે અમલમાં મૂકે છે, એના એક ભાગરૂપે બસ સ્ટેશન થયા તેવી જ રીતે જે પોલીસ જવાનો માટે પણ શું થઈ શકે એના માટે અમે ટ્રાફિક પોલીસ સાથે કોન્ટેક્ટમાં આવ્યા થ્રુ AMTS એન્ડ અમદાવાદ AMC સાથે રહીને જે આ ઇનિશિયેટિવ કર્યું હતું. અને પછી એ લોકોએ સૌ પહેલાં એમના જવાનોને હીટ સ્ટ્રેસમાં પોતે કઈ રીતે કાળજી રાખવી જોઈએ, એટલે હેલ્થ ઇસ્યુ ના થાય એના માટેની એક બેઝિક પાયલોટ ટ્રેનિંગ તેમના જવાનો સાથે કરી હતી. અને એ ટ્રેનિંગના ડિસ્કશનમાં જવાનોએ એમ કીધું કે અમે અમારી રીતે તો બધા જ જે પગલાં લેવાના હશે લઈશું, પણ એવું કોઈક સાધન આપો કે જેનાથી અમને સતત પ્રોટેક્શન મળે ગરમીમાં. એટલે ધારો કે કોઈ કેપ છે કે કોઈ જેકેટ જેવું કંઈ નિર્માણ થાય તો. એટલે આ રીતે આ જેકેટનો આઈડિયા વિચારવામાં આવ્યો અને પછી પાયલોટ લેવલ પર આપણે અમલમાં મૂક્યો છે. પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત પકવાન 4 રસ્તાથી કરવામાં આવી અને હવે અન્ય જંકશન્સ પરના જવાનોને આ જેકેટ આપવામાં આવી રહ્યા છે. આ જેકેટ પહેરવાથી પહેલાં જે અમુક આપણે એમ કહેવાય કે 35 ડિગ્રી કે 38 ડિગ્રી ગરમી હતી, પણ જેકેટ પહેરીને અંદરના જે ફેન ચાલુ કરીએ એટલે એની હિસાબે અંદરથી 12 કરતાં અમુક ડિગ્રીની ગરમીનો ઓછી ગરમીનો અહેસાસ થાય. આમાં લાગેલા પંખા છે જેના માટે પવન ફેંકે છે અને અહીંયા જે પાણીનો સ્પ્રે કરવાનો હોય, જેથી અહીંયા જે આપણને ગરદનમાં જે ગરમી થતી હોય એમાં અહીંયા ગરદનની અંદર ઠંડકનો અનુભવ થાય, જેથી આપણને શરીરની અંદર અને આમાંથી હવા બહાર નીકળી શકે એમ ના હોય, એટલે અંદર ઠંડી હવા રહે, જેથી બોડીને બહારના ટેમ્પરેચર કરતાં અંદર થોડુંક ઓછું ટેમ્પરેચર રહે. ગરમી સામે લડતા આ શહેરના સાચા હીરો માટે અમદાવાદની આ પહેલ માત્ર ટેકનોલોજી નહીં પણ માનવતા અને સંવેદનાની એક સુંદર મિસાલ છે, જે દેશભરમાં એક નવો સ્ટાન્ડર્ડ સેટ કરી શકે છે. કેમ કે જ્યારે આપણે ટ્રાફિક જવાને ઠંડક આપીએ છીએ ત્યારે તેઓ આપણું શહેર વધુ સારી રીતે ચલાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. મિત્રો, હવે પછીની વાત આપણે અમદાવાદની જાણીએ. અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ધાર્મિક સ્થળો પર સૌર ઉર્જાને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ ધાર્મિક સ્થળો પર આ પ્રયોગ હાથ ધરાઈ રહ્યો છે. તો હવેથી તમારા ઘર સુધી પોઝિટિવ ઉર્જાની સાથે ધાર્મિક સ્થળોથી વિદ્યુત ઉર્જા પણ પહોંચશે.
ક્યાંક મંદિરના શિખર પર ચમકતા સોલાર પેનલ, તો ક્યાંક મસ્જિદની છત પર સૂરજની કિરણોને શાંતિથી સમેટતા પેનલ, તો ક્યાંક ગુરુદ્વારા અને જૈન દેરાસર પર નવી ઉર્જાનો આભાસ. આ દ્રશ્યો માત્ર આધ્યાત્મિકતાના નથી, આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ, જ્યાં તેમણે ધાર્મિક સ્થળોને તેમના ઉપયોગ પ્રમાણે આપ્યું છે નાનાથી મોટા સોલર પેનલ્સની સહાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ ક્લીન અને ગ્રીન એનર્જીની દિશામાં ગતિ કરી રહ્યું છે. જે કાર્બન ન્યુટ્રલ જે મુખ્ય કોન્સેપ્ટ છે અને નેટ ઝીરો તરફ લઈ જવાનું જે આખા વર્લ્ડ જે તરફ જઈ રહ્યું છે એ હેતુને સિદ્ધ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ખૂબ જ પ્રયત્નશીલ છે અને ખૂબ સારી સફળતા પણ એમાં મેળવી છે. કોર્પોરેશન દ્વારા વિન્ડ અને સોલર બે એનર્જી છે એ બંનેમાં જે ખૂબ સારી સિદ્ધિ હાંસલ કરી છે. 2024-25 સુધીની વાત કરું તો અત્યારે આપણે 31 મેગાવોટ જેવી વીજળી જે છે એ આપણે જનરેટ કરીએ છીએ અને જે આગામી દિવસોમાં 25-26માં 63 મેગાવોટ, 26-27માં 82 મેગાવોટ અને 27-28માં ટોટલ 182 મેગાવોટ સુધી આપણે વીજળી જે છે એ રિન્યુએબલ સોર્સિસથી મેળવીશું. એ પર્સન્ટેજમાં આપણે બાયફર્કેટ કરીએ તો અત્યાર સુધીમાં આપણે લાસ્ટ યરમાં 14%, આ વર્ષે 28% અને આગામી 27-28 સુધીમાં આપણે 100% આત્મનિર્ભર આપણે રિન્યુએબલ બાબતે થઈ જઈશું. અત્યાર સુધીમાં આપણે જે આંકડો લઈએ તો 189 ધાર્મિક સ્થળો એવા છે કે જેના પર આપણે સોલર પેનલ લગાવેલી છે. એટલે લગભગ 1.5 મેગાવોટ જેવી વીજળી જે છે આપણે ધાર્મિક સ્થળોમાંથી આપણે પેદા કરીએ છીએ. આ ધાર્મિક સ્થળો માટે આ પહેલ વધુ અર્થપૂર્ણ બની જાય છે. દિવસ દરમિયાન ચાલતી પ્રવૃત્તિઓ, પ્રાર્થના, ભોજન, સેવા સમયે ઉપયોગ થતા તમામ વીજળીથી ચાલતા સાધનો હવે સોલાર પેનલથી સંચાલિત થાય છે. એટલે ઉર્જાનો ઉપયોગ અને ઉત્પન્ન બંને એક જ લયમાં આવી જાય છે. અમદાવાદ જેવા ગરમ શહેરમાં આ માત્ર ટેકનોલોજી નથી, આ એક કુદરતી સહયોગ પણ છે. જાહેરાત આવી હતી સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ મુજબ કે ભાઈ ધાર્મિક સ્થળમાં સોલર સેવા આપવામાં આવશે. એને લક્ષીને અમે લોકો એપ્લિકેશન કરી હતી. ધારાધોરણ મુજબના પૂરા પેપર રજૂઆત કર્યા હતા અને એને જે મંજૂર થઈ છે અને જે એમને ખૂબ આનંદની વાત છે, ખૂબ ખુશી થઈ અમારી મસ્જિદમાં સોલર લાગ્યું એનાથી. વીજળી માટે છેલ્લા અમારે એક નાનું 10 કિલોવોટનું લાગેલું છે સોલર, એમાં થોડોક ફાયદો થયો છે. પણ અમારા ટોટલ મસ્જિદનો 25 કિલોવોટ હતું ટોરેન્ટ પાવરનો, જે બાકી હતું જે કોર્પોરેશનની સ્કીમ અમને લાભ મળ્યો છે અને આશા છે કે એમાં મીટર ખર્ચમાં ઝીરો થઈ શકે. અહીં ઓછા થતા વીજળીના ખર્ચ સાથે વધુ સેવા શક્ય બને છે, ભોજન, શિક્ષણ અને સહાયતા માટે પણ. એટલે દરેક સૂર્યકિરણ હવે માત્ર ઉર્જા નથી પણ સમાજ માટે એક નવી આશા બની રહી છે. સરકાર આપણે ટ્રસ્ટથી સોલરની સુવિધા આપે છે તો અમે સરકારથી નિવેદન કર્યું હતું તો અમને સોલરનું પ્રોસેસ કરીને અમને સારી રીતે અમને સોલર લગાવવાનું વિનંતી કરી છે. અમને એએમસી દ્વારા સોલર પેનલ લગાવી આપવામાં આવ્યું છે તો અમે એ સારું છે, અમને એ લાભ મળ્યું છે અને ખૂબ જ લાભ મળ્યું છે. એમને બહુ સારું થયું છે, પહેલાં કરતાં બહુ સારું છે. આ એક બદલાવ છે જ્યાં ભક્તિ સાથે જવાબદારી જોડાય છે અને આધ્યાત્મિકતા સાથે સ્થિર વિકાસનો માર્ગ બન્યો છે. એએમસી આજે બતાવી રહ્યું છે કે ઈરાદા જો સારા હોય ત્યારે ઉર્જા ફક્ત પ્રકાશ જ નહીં પણ સમાજને પણ ઉજાસથી ભરી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ. હવે પછીની વાત એક એવા વ્યક્તિની વાત છે જેમણે 75% શારીરિક અક્ષમતા હોવા છતાં પણ પોતાની યાત્રાને માત્ર સફળતા પૂરતી સીમિત નથી કરી. બેરિયર ફ્રી ટુરિઝમ અને ઇક્વાલિટી ઇન એમ્પ્લોયમેન્ટ જેવા નવા આયામોથી એ લોકોને નવી દિશાઓ દેખાડી રહ્યા છે. તેમની એ વ્યક્તિગત સંઘર્ષની વાત એ સમાજની શક્તિ બની રહી છે. આવો મળીએ સુરતના હિતેશભાઈને. 75% શારીરિક અક્ષમતા હોવા છતાંય મિસ્ટર હિતેશ વાઘેલાએ સાબિત કર્યું છે કે સપનાઓ શરીરથી નહીં મનથી ઉડાન ભરે છે. સ્થાનિક સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સુધીની તેમની સફર, સંઘર્ષ અને સંકલ્પની અનોખી કહાની છે. મારી એક ડ્રીમ હતી કે હું એરલાઇન્સમાં કામ કરું, બટ એઝ એ ફિઝિકલી હેન્ડીકેપ એરલાઇન્સમાં એવો કોઈ સ્કોપ નથી હોતો, કોઈ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. બટ મારું પેશન હતું અને મેં મારા પેશન માટે મેં કોશિશ કરી. હું લંડન ગયો અને મેં 2 વર્ષ ઇસરો પર જોબ કરી અને સિન્સ આઈ બેક ફ્રોમ લંડન
મેં મારી પોતાની રિક્રુટમેન્ટ ફર્મ ચાલુ કરી છે. લંડનમાં છે એક યુકે, યુએસ, આ યુરોપિયન કન્ટ્રીઝમાં કેવું છે કે ઇક્વલ એમ્પ્લોયમેન્ટ સિસ્ટમ્સ નામની એક ચીજ છે જે બહુ પોપ્યુલર છે. ઇક્વલ એમ્પ્લોયમેન્ટ સિસ્ટમ્સનો મતલબ એવો છે કે તમે તમારી એબિલિટીના ઉપર તમને જોબ મળી શકે, અને એમાં એવું હોય કે જે બી એમ્પ્લોયર હોય એ એના સિમ્બોલ્સ નાખે. જ્યારે બી લોકોની રિક્રુટમેન્ટ ડ્રાઈવ ચાલતી હોય તો એ લોકો એક આર્ટિકલ એમાં એ લોકોનો સિમ્બોલ હોય કે વી આર ઇક્વલ એમ્પ્લોયર. લંડનના વિશ્વવિખ્યાત હેથવે એરપોર્ટ પર કામ કરવાનો અનુભવ હોય કે વિવિધ આંતરરાષ્ટ્રીય એરલાઇન સાથે સેવા આપવાનો ગૌરવ, હિતેશભાઈ દરેક પડકારને તકમાં બદલે છે. 2009માં એક રિક્રુટમેન્ટ ફર્મ ચાલુ કરી અને જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અપ્રુવ છે, અને એઝ એ ફિઝિકલી હેન્ડીકેપ આઈ કેન સે કે આઈ એમ નોટ ડિપેન્ડન્ટ ઓન એનીબડી. હું લોકો માટે જોબ ક્રિએટ કરું છું. અમે આખા ઇન્ડિયાથી મેન પાવર હાયર કરી છે, વ્હાઇટ કોલર અને બ્લુ કોલર ફોર ગલ્ફ કન્ટ્રીઝ. તો ચેલેન્જીસ તો છે કે કોઈ ક્લાયન્ટ આવે ત્યારે જોવે કે ભાઈ આ કેવી રીતે મેનેજ કરે, શું કરે, બટ આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે ઓકે ઇફ આઈ ડિલિવર્ડ વિથ માય સેલ્ફ દેન ડેફિનેટલી દે હેવ ટુ એક્સેપ્ટ, અને હું મારા એફર્ટ્સ નાખતો જોઉં છું. અને બીજી વાત એ છે કે ચેલેન્જીસ ઓલવેઝ બી ધેર. તમે કોઈ બી ફિલ્ડમાં જશો તો ચેલેન્જ તો તમારે ફેસ કરવી જ પડશે. અને એઝ એ હેન્ડીકેપ આઈ એમ મેન્ટલી વેરી સ્ટ્રોંગ, મોર દેન થાઉઝન્ડ, હજારથી વધારે. અને અમારા જેટલા બી રેકોર્ડ્સ હોય એ બધા એક મિનિસ્ટ્રી ઓફ એક્સલન્સમાં એવરી 5 years અમારું રિન્યુઅલ થતું હોય. અમે કેન્ડિડેટ્સ માટે સારા જોબ જ ગોતતા હોઈએ. અને ઘણા બધા એવા કેન્ડિડેટ છે જે લોકો મારા થ્રુ ગયા છે ગલ્ફમાં, અને એ લોકો કેટલા વર્ષોથી ત્યાં સેટલ છે, અને અમુક લોકો પાછા બી આવી જાય. ઇવન મેં યુએનમાં બી એપ્લિકેશન નાખેલી છે કે જે ગલ્ફ કન્ટ્રીઝ, શું કહેવાય, એશિયન્સ કન્ટ્રીઝ છે, ત્યાં તમે આ મુદ્દાને રેઝ કરો કે ઇક્વલ એમ્પ્લોયમેન્ટને તમે પ્રમોટ કરો. બિકોઝ એડવાન્સ કન્ટ્રીઝમાં તો બધી કલ્ચર છે. મેં હર્ષભાઈને બી મળેલો, હર્ષભાઈને પણ મેં કીધું કે સારા ભાઈ ઇક્વલ એમ્પ્લોયમેન્ટ છે એને આપણે આપણા સ્ટેટમાં પ્રમોટ કરીએ, જેથી જેટલા બી પ્રાઇવેટ સેક્ટર્સ છે એ પ્રાઇવેટ સેક્ટર્સમાં જોબ મળે. અને જેટલા બી આપણા બીચીસ છે, હર્ષભાઈને પણ કીધું કે એક આ જે બીચીસ છે, જેટલા બી આપણા ગુજરાતમાં જેટલા બી બીચીસ છે એના પર થોડું કામ કરવું જોઈએ. આજે તેઓ માત્ર પોતાનું સફળ જીવન જીવતા નથી, પરંતુ સમાજ માટે પણ એક મિશન લઈને આગળ વધી રહ્યા છે. ઇક્વલ એમ્પ્લોયમેન્ટ સિસ્ટમ અને બેરિयर फ्री टूरिज्म. पिछले 6-7 सालों से जुड़ा हूँ. ये ट्रस्टी कंसल्टेंसी है, इसमें कोई फेक जॉब नहीं आता है और ना ही किसी भी एम्प्लॉय से ज़्यादा पैसा लिया जाता है. मैं ऑलरेडी ओमान, कतर, अबू धाबी इस कंसल्टेंसी से जा चुका हूँ, अच्छे पैकेज पे, गुड सैलरी पे, और घर बैठे ही कंसल्टेंसी में हमारा इंटरव्यू हो जाता है, जॉब मिल जाती है. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મળેલ નેશનલ એવોર્ડ તેમની સિદ્ધિઓનો પુરાવો છે, પરંતુ તેમની સાચી ઓળખ છે હિંમત, આત્મવિશ્વાસ અને સમાજ માટે કંઈક બદલવાનો જુસ્સો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર સાથે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ. મિત્રો, પ્રકૃતિ સાથે જીવવાનો અર્થ શું હોય એ તમને ત્યારે સમજાય જ્યારે તમે ડીસા જાઓ અને મળો વૈદ્ય જીતુભાઈને. જીતુભાઈએ 1 વીઘા જેટલી જમીનમાં 150 જેટલા ઔષધીય પ્લાન્ટ્સ ઉગાડ્યા છે. હા, તમે ત્યાં જશો અને જ્ઞાન મેળવશો, સાથે પ્રેમભર્યું એક રિટર્ન ગિફ્ટ મળશે ઔષધીય છોડના રૂપમાં. જીતુભાઈનું માનવું છે કે ઔષધોને તરીકે કે બીજા અન્ય પેદાશો તરીકે જંગલો પાસેથી આપણે ઘણું બધું મેળવ્યું છે. ચાલો જંગલને ટેક્સ રૂપે કશું પાછું આપીએ. ચાલો મળીએ હરિયાળા ભવિષ્યના શિલ્પીને. હું જીતુભાઈ વૈદ ડીસાથી. અમારું ફાર્મ છે, એની અંદર મેં 150 પ્રકારની જડીબુટ્ટીઓ અલગ અલગ ઉછેરી છે. એમાં કેટલાક તો રેર ટ્રી છે, અને અમારો આ આશય છે 2012-13થી શરૂ થયેલો છે, અને લોકો સુધી વૃક્ષોનું સંવર્ધન થાય, લોકો સુધી વૃક્ષોની ઓળખ થાય, અને જરૂરિયાતવાળા લોકોને સાચા અને સારા વૃક્ષો મળી રહે અને જડીબુટ્ટીઓ અને આયુર્વેદિક ઔષધો મળે, એના માટે થઈને અમે આ 1 વીઘાની અંદર લગભગ જુદા જુદા પ્રકારની 250 જેટલી ઔષધીય વાટિકા બનાવી છે. વૃક્ષો છે 250 જેટલા, અને લોકોના હિત અને આરોગ્ય માટે આ વૃક્ષો વપરાય એના માટેનો એક આખો પ્રયાસ છે. અશ્વગંધા, ગિલોય, અર્જુન, શતાવરી જેવી અનેક દુર્લભ ઔષધિઓથી સમૃદ્ધ આ વન આયુર્વેદનું જીવંત વિશ્વકોશ છે. આ ઔષધિઓ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, હૃદય રોગ, ડાયાબિટીસ, તણાવ તેમજ જીવનશૈલી સંબંધિત અનેક રોગોમાં ઉપયોગી સાબિત થાય છે. હું વ્યવસાય આયુર્વેદિક ડૉક્ટર છું, એટલે મને લાગ્યું કે લોકોને સાચી અને સારી જડીબુટ્ટીઓ મળતી નથી, એટલે
એવા સમયે મને આઈડિયા આવ્યો કે આવું કંઈક ઊભું કરીએ તો લોકો એક તો વનસ્પતિને ઓળખે, એનું સંવર્ધન થાય, સેઢાપાળાની ઔષધિઓ બચે અને લોકોને સાચા અને સારા ઔષધો મળી રહે. એ આશયથી મને એક આઈડિયા આવ્યો અને મેં આ ફાર્મ અહીંયા શરૂ કરેલ છે. આમાંની અંદર હરડે પહેલી વખત આ વિસ્તારમાં ઉછેરી છે. બીજા કેટલાક વૃક્ષ છે, ખેરનું વૃક્ષ છે, કૃષ્ણવડ છે અમારી પાસે, ફણસ છે. આવા રેર ટ્રી જે કહેવાય અને આયુર્વેદમાં જડીબુટીઓમાં ઉપયોગમાં આવે એવા કચનાર અને બીજા કેટલાક બ્રાહ્મી અને અશોક, જે સીતા અશોક કહેવાય, જે શ્રીલંકાનું વૃક્ષ છે, એ પણ અમે અહીંયા ઉછેરે છે. અહીં માત્ર છોડ જ નથી ઉગતા, પરંતુ જ્ઞાન, જાગૃતિ અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પણ વિકસે છે. શાળાના વિદ્યાર્થીઓ, વૈદ્યો, સંશોધકો અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં સતત મુલાકાતી આવે છે. અને ખાસ વાત એ છે કે જીતુભાઈ દરેક મુલાકાતીને ઔષધીય છોડ ભેટમાં આપીને હરિયાળીનો સંદેશ ઘરે ઘરે પહોંચાડે છે. જીતુભાઈના ફોરમ જે છે ને એની જોડે જ અમારી વાડી છે અને એમનું આ ફોરમની અંદર આ પ્રકૃતિમાં જે ઝાડો જંગલમાં આવેલા છે ને ઝાડો, એમની જોઈને અમે ખૂબ ખુશ થઈએ છીએ અને આપણા જીવનનો ખૂબ ઉપયોગી આ વૃક્ષો છે. અને એ અમને પણ શીખવા મળેલ છે કે આવા વૃક્ષો આપણે જડાપાળી આવવા જોઈએ અને એમનું માર્ગદર્શન ખૂબ મળી રહ્યું છે. ઘણા ટાઈમથી મારા મમ્મીને ખાંસીની તકલીફ હતી, તો જે અલગ અલગ દવાખાનાઓ અને હોસ્પિટલોમાં જઈ અને તપાસ કરાવ્યું અને ખાંસીના કોઈ જ રિઝલ્ટ મળ્યું નહીં. માણસોએ મને જાણ કરી કે ગીતુભાઈ વૈદ કરીને છે, જેમને પાસે ફાર્મ હાઉસ પર 150 થી 250 પ્રકારની વનસ્પતિઓ છે અલગ અલગ. ત્યાં આગળ પછી મેં મુલાકાત લીધી અને ત્યાં મુલાકાત લીધા પછી જીતુ કાકાને વાત કરી બધી મેં ખાંસી વિશેની. તો પછી જીતુ કાકા એક કાંટા સડે કે એવા પ્રકારનું એક વૃક્ષ છે યા વેલ છે એ નામ આપ્યું. તો એનો પછી મને ઉપયોગ સમજાવ્યો એમને મને એ પત્તા ચાવવાથી ખાંસીના અંદર બહુ ફરક પડી જશે ને એ પ્રક્રિયા ચાલુ કરી, દવા લેવાની ચાલુ કરી વનસ્પતિથી. તો એનાથી પછી મમ્મીને 100% રિઝલ્ટ સારું મળ્યું. આ ઉપરાંત પ્રકૃતિ પ્રત્યેના તેમના આ પ્રેમને તેમણે એક અનોખા વિચાર સાથે જોડ્યો છે અને એ અનોખો વિચાર એટલે જંગલ ટેક્સ. કેટલાક એક મોટું ગ્રુપ બનાવ્યું છે અરવલ્લી વન સંપદા કરીને. એમાં લગભગ 70 જેટલા અમે મિત્રો જોડાયા છીએ અને આ મિત્રો સાથે અમે લોકો જંગલમાં જઈએ છીએ અને જંગલમાં પર્યાવરણને સમજવાનું, જંગલને જંગલની રીતે સમજવા માટેનો એક પ્રયાસ થાય છે. એનું નામ અમે આપ્યું છે જંગલ ટેક્સ. કે જંગલમાં આપણે ફરવા તો જઈએ છીએ પણ જંગલને આપણે કશું આપતા નથી, ઉપરથી જંગલમાંથી કશું લેતા આવીએ છીએ. અમે પહેલી વખત એક કોન્સેપ્ટ ભારતભરમાં લઈને નીકળ્યા છીએ જેનું નામ આપ્યું છે જંગલ ટેક્સ, જેમાં અમે જંગલમાં જઈએ છીએ સાથે મિત્રો સાથે જંગલની અંદર કેટલીક અલભ્ય વનસ્પતિઓના બીજ નાખતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારના જડીબુટીઓના બીજ હોય છે. એ ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ જેવા ઘાસના બીજ પણ અમે ત્યાં નાખીએ છીએ. જે જંગલ જેને નાખવાની પ્રક્રિયાને મેં જંગલ ટેક્સ નામ આપ્યું છે કે જંગલને આપણે એક ટેક્સ ચૂકવવો પડીએ જો જંગલમાં જઈએ. અને આ બધા પદાર્થોથી જંગલો ધીમે ધીમે હરાભરા બને. જો આપણે જંગલ પાસેથી શુદ્ધ ઓક્સિજન અને ઘણી વસ્તુઓ લેતા હોઈએ તો જંગલને ટેક્સ રૂપે આપણે પણ કશું કાપવું રહ્યું. એ જંગલ ટેક્સ રૂપે અમે આ અલગ અલગ પ્રકારની જડીબુટીઓના બીજ 70 મિત્રો મળી અને જંગલમાં છંટકાવ કરીએ છીએ. અહીંયા જંગલ પરિભ્રમણ દરમિયાન અમે અહીંયા 200 કિલો બીજ અમે જંગલને ટેક્સ સ્વરૂપે અમે અર્પણ કર્યા. જી હા, અમે એને જંગલ ટેક્સ કહીશું. અમે જંગલના આજે સરસ વાતાવરણ છે ત્યાં અમે બધા બીજ એમને અર્પણ કર્યા છે જેથી કરીને ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ આવે ત્યારે એ બીજ જે ત્યાં પડ્યા છે એ અંકુરિત થાય અને એમાંથી વૃક્ષ બને. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સબજી ચૌધરીનો રિપોર્ટ. ભારતના પશ્ચિમી તટ પર વસ્યું છે ગુજરાત. ગુજરાત એ માત્ર રાજ્ય કે ધરતીનો ટુકડો નથી. ગુજરાત એ ભારતની પ્રતિષ્ઠા, પ્રગતિ, માન, મર્યાદા અને વિકાસનું પ્રતીક છે. આ ગુજરાત એટલે જ્યાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો જન્મ્યા છે. આ ગુજરાત એનો સ્થાપના દિવસ એ નિમિત્તે આપણે જાણીએ મહાગુજરાત આંદોલનથી લઈને વૈશ્વિક વિકાસ સુધીની સફર. 1 મે 1960 ભારતીય ઇતિહાસનો એ સ્વર્ણ દિવસ, જ્યારે ગુજરાતે પોતાની આગવી ઓળખ મેળવી. મહાગુજરાત આંદોલનના સંઘર્ષમાંથી જન્મેલું આ રાજ્ય આજે ગૌરવ અને સ્વાભિમાનનું પ્રતીક છે. લોથલની પ્રાચીન સંસ્કૃતિથી લઈને પાટણની રાણકી વાવ સુધી, માં અંબા અને સોમનાથની અડગ આસ્થાથી લઈને દ્વારકાની દિવ્યતા સુધી, ગુજરાતનો દરેક ખૂણો ઇતિહાસ અને વારસાની જીવંત ગાથા કહે છે. નવરાત્રિના તાલે ધબકતું હૃદય, ગરબાના ઘૂમતા ચક્રો,
લોક સંગીતની મધુર લહેરો અને કચ્છની કળામાં ઝળહળતી સર્જનાત્મકતા. અહીં પરંપરા માત્ર સાચવવામાં આવતી નથી, પરંતુ પેઢી દર પેઢી જીવંત રાખવામાં આવે છે. गुजरात के लोग काफ़ी दुनिया में ट्रैवल करते थे, तो उन्होंने पूरा दुनिया का जो बेस्ट आर्किटेक्चर है, टेक्नोलॉजी है, वो चाहते थे अहमदाबाद में बने. तो उन्होंने अहमदाबाद का लोगों ने बहुत दुनिया का सबसे बड़े आर्किटेक्ट जो है फ्रैंक लॉयड राइट, कॉर्बुजियर, लुई कान, बाद में जो देसी आर्किटेक्ट जो थे चार्ल्स कोरिया जी, काफ़ी लोगों ने अहमदाबाद में उनका एक्सपेरिमेंट किया और आज अहमदाबाद इज़ वन ऑफ द रिचेस्ट हेरिटेज ऑफ मॉडर्न आर्किटेक्चर अब बता सकते हैं. ગુજરાતમાં એજ્યુકેશન બહુ જ સારું છે એન્ડ ઘણું ડેવલપિંગ સ્ટેટ છે. અહીંયા અમદાવાદ બી મેટ્રોપોલિટન સિટી છે, પછી જેમ કે ગાંધીનગર પાસે ગિફ્ટ સિટી છે, એ પણ ગ્રીન પ્લેસ છે. ત્યાં એકદમ સસ્ટેનેબલ થિંગ્સ હોય છે. સો ઇટ્સ ડેવલપિંગ એન્ડ ઘણું સેફ પણ હોય છે અને પોલ્યુશન બી કમ્પેરેટિવલી બધા સ્ટેટ્સ કરતાં લેસ છે. ગુજરાતની વાત થાય તો ગુજરાતી થાળી કેવી રીતે રહી જાય? ગુજરાતી ખાણું એટલે આત્મીયતાનું આમંત્રણ છે. ઢોકળા, ખમણ, હાંડવો, ઊંધિયું, થેપલા અને મોહનથાળ જેવી વાનગીઓએ ગુજરાતના સ્વાદને વિશ્વભરમાં પહોંચાડ્યો છે. અહીં ખોરાકમાં માત્ર સ્વાદ જ નહીં, પરંતુ પ્રેમ અને પરંપરા પણ પીરસાય છે. હું છેલ્લા 50 વર્ષથી ગુજરાતી ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. ગુજરાતીઓને ગુજરાતી જમવાનું દિલથી એટલું નજીક છે કે પેરિસમાં પાત્રા, રશિયામાં ઢોકળા અને એરલાઇનમાં પણ ગુજરાતી ખાવાનું માંગતા હોય છે. વિશ્વભરમાંથી આવતા મહેમાનો, નેતાઓ, રાજકારણીઓ જ્યારે ગુજરાત આવતા હોય છે ત્યારે ગુજરાતના શાકાહારી સ્વાદ માણવાનું ચૂકતા નથી કદી. ગુજરાતી વાનગીઓ વિશ્વભરમાં પ્રખ્યાત બની ચૂકી છે અને ખાખરા તો ઇન્ટરનેશનલ સ્નેક્સ બની ચૂક્યા છે. ગુજરાતમાં અમને બહુ જ સેફ ફીલ થાય છે. અમે ક્યારે બી કોઈ બી ટાઈમે નીકળીએ, અમને કંઈ ટેન્શન લેવાની જરૂર નથી હોતી. ફેમિલી સાથે નીકળીએ, ફ્રેન્ડ સાથે નીકળીએ. નવરાત્રિમાં બી રાત્રે 4-5 વાગે બી અમે આવતા હોઈએ છીએ તો બી કોઈ પ્રોબ્લેમ નથી હોતો. એકદમ સેફ એન્વાયરમેન્ટ છે, બહુ સારું ફીલ થાય છે અને મજા આવે છે અમને લોકોને. ગુજરાત એટલે વિકાસની વિરાટ ગાથા. સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ગુજરાતે સ્થાપનાના 6 દાયકાથી વધુ સમયમાં વિકાસના નવા માપદંડ સ્થાપ્યા છે. હીરા, ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ તેમજ ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગુજરાત આજે નવા ભારતના વિકાસનું શક્તિશાળી એન્જિન બની રહ્યું છે. આમ ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં ગુજરાત સતત નવા શિખરો સર કરી રહ્યું છે. આપણે ઘણા સગાવાલાઓ, ઘણા લોકો બહાર જતા હતા આજીવિકા કમાવાને માટે, અને રાજ્યના દરેક સ્ટેટમાં અને પરરાજ્યની વાત કરીએ તો નાનજી કાલિદાસ અને માધવાની જેવા પરિવારે આફ્રિકા સુધી પહોંચી અને પોતપોતાનો વિકાસ કર્યો હતો. હવેની ક્ષમતા એ છે કે આપણા રાજ્યમાં જે નવા આયામમાં જે ઉદ્યોગો કર્યા છે મોટા મોટા, એમાં બહારના લોકો મજૂરી કરવા આવે છે, કામ કરવા આવે છે અને અહીંયા રોજગારી મેળવે છે. આ રીતે ગુજરાતનું ગ્રોથ એન્જિન આજે ફક્ત ગુજરાતના નહીં પણ અન્ય પછાત પ્રદેશો જ્યાં છે કે જ્યાં રોજગારીની સમસ્યા છે એમનું પણ પેટ ભરે છે અને એમને પણ આર્થિક રીતે વિકાસમાં બહુ મોટું યોગદાન આપે છે. ऐसे मैं राजस्थानी हूँ पर हमारा जन्म गुजरात में हुआ है. मेरा परिवार 50 सालों से इधर ही रह रहा है. जैसे गुजरात एक अच्छा स्टेट है और हम खुद को एक गुजराती भी मानते हैं और गुजरात से एक लगाव सा भी हो गया है. ગુજરાતની બહાર બી રહેલો છું, 2-3 કન્ટ્રીમાં બી રહેલો છું, પણ જે ગુજરાતનું એન્વાયરમેન્ટ છે એ બહુ જ સેફ છે, સારું છે. એટલે અહીંયા જે સેફ ફીલ થાય છે અને ટ્રેડિશનલ એન્વાયરમેન્ટ છે એ બીજે ક્યાંય જ નથી, કોઈ કન્ટ્રીમાં નથી અને કોઈ રાજ્યમાં બી નથી. ઇતિહાસના ગૌરવથી શોભતું, સંસ્કૃતિના રંગોથી સજ્જ, સ્વાદથી મહેકતું અને વિકાસથી ઝળહળતું ગુજરાત આજે માત્ર એક રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બની ગયું છે ગુજરાત. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. અમે તો જઈશું અહીંથી, પણ અમે ઉડાડ્યો એ ગુલાલ રહેશે. શું કરી ગયા એ ખબર નથી, પણ કરી ગયા તે કમાલ રહેશે. મિત્રો, આ સપ્તાહે માત્ર આટલું જ. ફરી મળીશું આવતા સપ્તાહે. આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો તેના પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ આપ મોકલી શકો છો goodnewsgujarat@gmail.com પર. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.